તો નમસ્કાર મિત્રો જે હમણાં જસદણનો જે કોળી સમાજના યુવકની હત્યા કરવામાં આવી તે બાબતે ચિરાગભાઈ ઝાલાનો વિડીયો હાલ ટ્રેન્ડિંગમાં ચાલી રહ્યો છે। હું તમને વિડીયો બતાવવા એના પહેલા જો તમે આપણી ચેનલમાં નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો। તો મિત્રો તે વિડીયો જોઈ લો પછી આપણે તેના વિશે વાતચીત કરીએ। એનું મેન કારણ છે કે 8-5 ચોપડી હરસંઘવીભાઈને તમે ગૃહમંત્રી બનાવી દીધા। બીજા કોઈ ભણેલા છે જ નહીં તમારી સરકારમાં, બધા આવા જ છે। અભણ જ પડ્યા છે તમારા સરકારમાં, ભાજપ સરકારમાં બધા અક્કલમઠા, અભણ, ડફોળ આવા જ પડ્યા છે, બુદ્ધિ વગરના। કોઈ ભણેલ વ્યક્તિ નથી, કોઈ સારું વિચારી શકે એવો વ્યક્તિ નથી, કાયદો વ્યવસ્થા સાચવી શકે એવો કોઈ વ્યક્તિ તમારામાં નથી ધારાસભ્ય કે તમે એને ગૃહમંત્રીનું ખાતું આપી શકો। ઓબીસી નો કોઈ દીકરો નથી। તો મિત્રો ચિરાગભાઈ ઝાલા એવું કહી રહ્યા છે કે 8 ચોપડી પાસ ગૃહને તમે ગૃહમંત્રી બનાવી દેતા, જે હર્ષભાઈ સંઘવીને તમે ગૃહમંત્રી બનાવ્યા, તમારી જોડે બીજા તો કોઈ ભણેલા છે જ નહીં, જે કોઈ સારો વ્યક્તિ નથી તમારી સરકારમાં, બધા આવા અભણ જ પડ્યા છે, આવા અકલમઠા જ પડ્યા છે। તમે આ રીતના આવા લોકોને બેસાડી દો છો તો આ રીતે ન્યાય પણ નથી મળતો। આ ભાજપ સરકારમાં બધા ડફોળ જ પડ્યા છે, અકલમઠા જ પડ્યા છે, કોઈ સારું વિચારી કે એવો વ્યક્તિ નથી કે આવી રીતે બધા જ તમે આવું કરો છો અને બધા અભણને જ બેસાડી રાખ્યા છે કે શું, તેવું ચિરાગભાઈ ઝાલા કહી રહ્યા છે। અને તમારે જે કોઈ એવો કાયદો વ્યવસ્થા સાચી કે એવો નથી વ્યક્તિ કે તમે એને ગૃહમંત્રીનું કે જે સ્થાન આપી શકો, તમે આવા પણ લોકોને બેસાડી રાખ્યા છે આ જગ્યા ઉપર, આ સ્થાન ઉપર। ઓબીસી નો કોઈ પણ એવો વ્યક્તિ નથી કે કોઈ પણ એવો દીકરો નથી જે આ બધું ખાતું સંભાળી શકે ગૃહમંત્રી। ઓબીસીમાં ઘણા બધા લોકો છે પણ ઓબીસી તો તમને નડે, તમારે આવા અભણ લોકોને જ બેસાડવા છે, ડફોળ લોકોને જ બેસાડવા છે, તમે આ રીતે રાજકારણ કરો છો, આવું ચિરાગભાઈ ઝાલા કહી રહ્યા છે। તો મિત્રો ચિરાગભાઈ ઝાલા વિશે તમારું શું કહેવું છે એ તમે જરૂરથી કોમેન્ટ કરજો ને જો તમે આપણી ચેનલમાં નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો।